નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે મિકેનિકલ ડીઝલ ટ્રેડની અંદર 24ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આજે 38 જેટલા ટ્રેડ થિયરીના, 6 વર્કશોપ કેલ્ક્યુલેશન અને ત્યારબાદ 6 એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને 25 જેટલા એમ્પ્લોયબિલિટી સ્કિલના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। આજે પેપર નંબર 3ની અંદર આપણે ટોટલ 75 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા પહેલો પ્રશ્ન, કેબલ્સમાં કલર કોડનો હેતુ શું છે? તો ઓપ્શન એ, કલર કરંટ રેટિંગને સંદર્ભિત કરે છે, બી કલર વોલ્ટેજ રેટિંગને સંદર્ભિત કરે છે, સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે અને ડી વાયરના સાઇઝને સંદર્ભિત કરે છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટ ગેસ કયો છે? તો ઓપ્શન એ O2, બી CO, સી CO2 અને ડી N2। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, CO2। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી છે, એટલે કે લીસ્ટ કાઉન્ટ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.10 mm, સી 0.001 mm અને ડી 0.0001 mm। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm। તો મિત્રો અહીંયા આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ બતાવી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફ્રેમ છે સી આકારની, તો એની અંદર અહીંયા ડિસ્કાઉન્ટ ઉપરની બાજુ 0.01 mm લખી છે અને એની રેન્જ 0 થી 25 mmની છે। બીજું મિત્રો ખાસ કે અગાઉ આપણે ભારત સ્કિલ એટલે કે નિમીના MCQ પ્રશ્નો મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવ્યા છે, જેની અંદર આપણે વધારાની આકૃતિ અને ગણતરી સાથે આપણે વિગતવાર ચર્ચા કરી છે। તો એ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવી। ત્યારબાદ ચોથો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને ઓપ્શન એ એનવિલ, બી સ્ટેમ, સી પ્લન્જર અને ડી પોઇન્ટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્લન્જર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ફ્લેટનેસ તપાસવા, બી ખૂણા તપાસવા, સી જોબનો અંદરનો વ્યાસ તપાસવા અને ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જોબનો બહારનો વ્યાસ તપાસવા। તો મિત્રો અહીંયા વધારાની એક આકૃતિ પણ આપણે લીધેલી છે, તમે જોઈ શકો છો કે જોબનો બહારનો એટલે કે આઉટર ડાયામીટર એટલે કે બહારનો વ્યાસ હોય તો એની ચકાસણી એટલે કે તપાસવા માટે આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, 60 ડિગ્રી પર સિલિન્ડરો ધરાવતા એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વી એન્જિન। તો મિત્રો વી એન્જિન જે હોય છે એ બંને એન્જિન વચ્ચેનો સિલિન્ડર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય છે। તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, મેટલ કટિંગ ઓપરેશનમાં કઈ પદ્ધતિ વપરાય છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ પદ્ધતિનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ એબ્રેઝન, બી ફ્યુઝન, સી ચીરો એટલે કે કાપ અને ડી રફ ગ્રાઇન્ડિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્યુઝન। ત્યારબાદ આઠમો પ્રશ્ન, સર્કિટની ગરમીની અસરને કોણ મર્યાદિત કરે છે? તો ઓપ્શન એ સલામતી સ્વિચ એટલે કે સેફ્ટી સ્વિચ, બી ફ્યુઝ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી જમીનનો અર્થ એટલે કે ગ્રાઉન્ડ અર્થ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્યુઝ। ત્યારબાદ નવમો પ્રશ્ન, પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કોણ જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કનેક્ટિંગ રોડ, સી કેમ્પશાફ્ટ અને ડી રોકર આર્મ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કનેક્ટિંગ રોડ। તો અહીંયા આકૃતિ પણ બતાવી છે, તમે જોઈ શકો છો કે પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કનેક્ટિંગ રોડ હોય છે એ જોડાયેલો હોય છે। તો મિત્રો આ પિસ્ટન છે ઉપરની બાજુ, ત્યારબાદ અહીંયા પિસ્ટન પિન છે અને નીચે જે આ ભાગ છે એને કનેક્ટિંગ રોડ કહેવામાં આવે છે। તો કનેક્ટિંગ રોડનો નાનો છેડો એ પિસ્ટન સાથે
પિસ્ટન પિન એટલે કે ગજન પિન ની મદદથી જોડાયેલો હોય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, હેક્ઝોફ્રેમનો પ્રકાર શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એનો પ્રકાર જણાવવાનું છે. તો ઓપ્શન એ ડીપ કટિંગ ફ્રેમ, બી એડજસ્ટેબલ ફ્લેટ ટાઈપ ફ્રેમ, સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ અને ડી સોલિડ ફ્રેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓલ્ટરનેટર પુલી, બી વોટર પંપ પુલી, સી ક્રેન્કશાફ્ટ પુલી અને ડી ડાયનેમો પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્કશાફ્ટ પુલી. ત્યારબાદ 12મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 13મો પ્રશ્ન, બોર્ડની ઓવાલિટી એટલે કે અંડાકારકતા શું છે? તો ઓપ્શન એ ઉપરથી નીચે સુધી માપવામાં આવતો વ્યાસનો તફાવત, બી સિલિન્ડરની થ્રસ્ટ બાજુથી બિન થ્રસ્ટ બાજુના વ્યાસનો તફાવત, સી ફક્ત ઉપરથી માપવામાં આવતો વ્યાસનો તફાવત અને ડી ફક્ત નીચેથી માપવામાં આવતો વ્યાસનો તફાવત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડરની થ્રસ્ટ બાજુથી બિન થ્રસ્ટ બાજુના વ્યાસનો તફાવત. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે ઓવાલિટી કોને કહેવાય. તો ઓવાલિટી એટલે કે જો સિલિન્ડરની આપણે બધી બાજુથી આ રીતે વર્ટિકલ આપણે માપીએ તો એનું માપ અને આડું માપે એનું માપ જો અલગ અલગ આવે તો એનો મતલબ કે બોર ઓવાલિટી છે. બરાબર, એ બધી બાજુ સરખો એનું માપ નથી, તો એ જે હોય છે એને ઓવાલિટી એટલે કે અંડાકારકતા કહેવામાં આવે છે, જેને આપણે સિલિન્ડર બોર ગેજ દ્વારા માપી શકીએ છીએ, જે અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? તો ઓપ્શન એ ત્રિજ્યા એટલે કે રેડિયસ, બી સ્ક્રૂ પીચ, સી સરફેસ રફનેસ અને ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો મિત્રો ફિલર ગેજનો ઉપયોગ કરીને અહીંયા સ્પાર્ક પ્લગની જે ગેપ આવે છે એની આકૃતિ પણ આપણે અહીંયા લીધી છે કે ફિલર ગેજનો ઉપયોગ બે મેટિંગ એટલે કે બે નજીકના ભાગો હોય એની વચ્ચે જે ગેપ હોય છે એ માપવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, હેક્ઝો બ્લેડની પીચ શું છે? તો ઓપ્શન એ નજીકના દાંતા વચ્ચેનું અંતર, બી પિન હોલ વચ્ચેનું અંતર, સી બ્લેડની ધાર વચ્ચેનું અંતર અને ડી ટોચ અને તળિયાની ધાર વચ્ચેનું અંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નજીકના દાંતા વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે આકૃતિ પર લીધેલી છે કે હેક્ઝો બ્લેડની અંદર પીચ એટલે બે નજીકના દાંતા વચ્ચેનું જે અંતર હોય છે એને ટૂથ પીચ કહેવામાં આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, 4 સ્પીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ કરવા માટે કયા ભાગને દબાણ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પંપ, બી થર્મોસ્ટેટ, સી પાણીની ઘનતા અને ડી વોટર જેકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંપ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ટર્બોચાર્જર ડ્રાઈવનું નામ જણાવો. તો ઓપ્શન એ એન્જિન ડ્રાઈવ, બી ઇલેક્ટ્રિક મોટર ડ્રાઈવ, સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર અને ડી કોમ્પ્રેસ એર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર. ત્યારબાદ 18મો પ્રશ્ન, બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ દબાણ માપવા માટે, બી તાપમાન માપવા માટે, સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે એટલે કે ટુ મેઝર પ્રેશર. તો અહીંયા બર્ડન ગેજનો આપણે આકૃતિ પણ લીધેલી છે જેનો ઉપયોગ દબાણ માપવા માટે થાય છે અને એની અંદરની રચના આ રીતની હોય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ઝેરી ધુમાડાને રોકવા માટે કયા પીપીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગોગલ્સ, બી એપ્રોન, સી હેન્ડ સ્ક્રીન અને ડી શ્વસન પેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શ્વસન પેડ. ત્યારબાદ 20મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે વર્નિયર કેલિપરની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેઝરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ્થ મેઝરિંગ બ્લેડ.
ત્યારબાદ 21મો પ્રશ્ન, ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રણ કરે છે? તો ઓપ્શન એ એફઆઈપી, બી ગવર્નર, સી ઇન્જેક્ટર અને ડી ફીડ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગવર્નર. ત્યારબાદ 22મો પ્રશ્ન, સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ સ્ક્રૂનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગ્રબ સ્ક્રૂ, બી થમ્બ સ્ક્રૂ, સી હેક્ઝાગોન સ્ક્રૂ અને ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ત્યારબાદ 23મો પ્રશ્ન, વાહન ફ્લેશર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બ્લાસ્ટ અવરોધ, બી ફિલ્મ અવરોધ, સી પ્રિન્ટેડ અવરોધ અને ડી ઇન્ટિગ્રેટેડ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્લાસ્ટ અવરોધ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ટોર્ક વધારવા માટે કયા ઉપકરણનો એટલે કે ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી એન્જિન, સી રિડક્શન ગિયર ડ્રાઈવ અને ડી ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિડક્શન ગિયર ડ્રાઈવ. ત્યારબાદ 25મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ FRL, બી એક્ચ્યુએટર, સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FRL. તો મિત્રો અલગથી આપણે FRLની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે F ફોર ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર અને L ફોર લુબ્રિકેટર. તો એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ન્યુમેટિક સિસ્ટમનો જે ભાગ છે એને FRL કહેવામાં આવે છે અને FRLનું પૂરું નામ છે F ફોર ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર અને L ફોર લુબ્રિકેટર. ત્યારબાદ 26મો પ્રશ્ન, HEUIનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર, બી હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર, ત્યારબાદ સી હાઇડ્રો ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર અને ડી હાઇડ્રોલિક ઇફેક્ટિવ કંટ્રોલ્ડ યુનિટ ઇન્જેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર. ત્યારબાદ 27મો પ્રશ્ન, તો મિત્રો અગાઉ આપણે મિકેનિક ડીઝલ પેપર નંબર 1 અને 2 જોઈ ગયા, એમાં પણ આ પ્રશ્ન હતો ને અહીંયા ફરીથી રિપીટ થાય છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. વિન નંબર એન્જિનમાં VDC 17 નંબરનો ડિજિટ શું સૂચવે છે? અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે કે વિન નંબરના 17 અંકની સિરીઝમાં એન્જિનનો પ્રકાર દર્શાવતો અંક કયો છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 2, બી 3, સી 5 અને ડી 8. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 8. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલેનોઇડ વાઇન્ડિંગ, બી બેટરી, સી પ્લન્જર અને ડી સ્ટાર્ટિંગ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર. ત્યારબાદ 29મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે, અગાઉના પેપરમાં આવી ગયેલો છે. ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપન માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર, બી કમ્પ્રેશન ગેજ, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર. તો અહીં આપણે ફ્લાયવ્હીલ ફેસ આઉટનું માપન કેવી રીતે થાય તો એનો ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી અને અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વોટર પંપ, બી હાઇડ્રોલિક પંપ, સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ડાયાગ્રામનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇન્જેક્શન ટાઈમિંગ, બી પોટ ટાઈમિંગ, સી વાલ્વ ટાઈમિંગ અને ડી ઇગ્નિશન ટાઈમિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાલ્વ ટાઈમિંગ. ત્યારબાદ 32મો પ્રશ્ન, છીણી એટલે કે ચીજલનો હેતુ શું છે? તો ઓપ્શન એ ગ્રાઇન્ડિંગ, બી મશીનિંગ, સી રીમિંગ અને ડી ચીપિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચીપિંગ. તો અહીંયા ચીપિંગ ઓપરેશન પણ આપણે બતાવ્યું છે કે છીણી એટલે કે ચીજલ જે હોય છે એનો મુખ્ય હેતુ ચીપિંગ કરવાનો હોય છે. તો અહીંયા ચીપિંગ ઓપરેશન પણ આપણે બતાવ્યું છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે, અગાઉ ના પેપરમાં આવી ગયેલો છે. ગંભીર રક્તસ્રાવ માટે યોગ્ય પ્રાથમિક સારવાર શું છે? તો ઓપ્શન એ ગરમ પાણી લગાવો, બી ઇજાગ્રસ્ત શરીરને નીચે કરો, સી ઘા પર દબાણ લાગુ કરો અને ડી ઘા પર દારૂ લગાવો.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘા ઉપર દબાણ લાગુ કરો, એટલે કે એપ્લાય પ્રેશર ટુ ધ વાઉન્ડ. ત્યારબાદ 34મો પ્રશ્ન, લુબ્રિકન્ટના ગુણધર્મો કયા છે? તો ઓપ્શન એ, ઉત્કલનનું તાપમાન ઓછું હોવું જોઈએ, બી, ફોર્મ ડેવલપમેન્ટ, સી, ગરમ અને ઠંડી સ્થિતિમાં ઓઇલની વિસ્કોસિટી સમાન હોવી જોઈએ નહીં, અને ડી, ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ, ક્રૂડ ઓઇલ, બી, વેજીટેબલ ઓઇલ, સી, એનિમલ ઓઇલ, અને ડી, સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ક્રૂડ ઓઇલ. તો મિત્રો જે ડીઝલ, પેટ્રોલ જે પણ ફ્યુઅલ છે એનું રો મટીરિયલ કયું છે? ક્રૂડ ઓઇલ. તો ક્રૂડ ઓઇલને અમુક ટેમ્પરેચરે પ્રોસેસ કરીને તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન આ બધા ફ્યુઅલ બનાવવામાં આવે છે. તો ડીઝલનું રો મટીરિયલ કયું છે? ક્રૂડ ઓઇલ. ત્યારબાદ 36મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ પેપર નંબર 1 અને 2માં આવી ગયેલો, અહીંયા ફરીથી રિપીટ થાય છે. એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ, ડાયનેમો, બી, અલ્ટરનેટર, સી, સેલ્ફ મોટર, અને ડી, ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બી, અલ્ટરનેટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, સ્લેવ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, વેક્યુમ ક્લચ, બી, હાઇડ્રોલિક ક્લચ, સી, ઓવરરનિંગ ક્લચ, અને ડી, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હાઇડ્રોલિક ક્લચ. ત્યારબાદ 38મો પ્રશ્ન, કોમ્યુટેટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ, ડાયનેમો, બી, અલ્ટરનેટર, સી, ટ્રાન્સફોર્મર, અને ડી, ઇગ્નિશન કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડાયનેમો. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે બર લાગતા મૂળ આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂળ આકાર ધારણ કરે છે? તો ઓપ્શન એ, ટીપાઉપણું, બી, તાણ સામર્થ્ય, સી, સ્થિતિસ્થાપકતા, અને ડી, સુઘટ્યતા એટલે કે પ્લાસ્ટિસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી. ત્યારબાદ 40મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે, અહીંયા ફરીથી રિપીટ થાય છે. ઉષ્માનો એસઆઈ એકમ શું છે? એટલે કે વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ હીટ? તો ઓપ્શન એ, કેલરી, બી, જૂલ, સી, સેન્ટીગ્રેડ ઉષ્મા એકમ, અને ડી, બ્રિટિશ થર્મલ એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જૂલ. ત્યારબાદ 41મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ, પિત્તળની ધાતુ, બી, કાંસાની ધાતુ, સી, ઝીંક, અને ડી, લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 42મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ, લંબાઈ, માસ, વોલ્યુમ, બી, લંબાઈ, માસ, સમય, સી, લંબાઈ, માસ, ક્ષેત્રફળ, અને ડી, લંબાઈ, દબાણ, વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લંબાઈ, માસ, સમય એટલે કે લેન્થ, માસ એન્ડ ટાઈમ. ત્યારબાદ 43મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ, કાર્ય, બી, શક્તિ, સી, કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી, અને ડી, પ્રવેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 44મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે સમજ માટે અહીંયા ગણતરી કરી છે કે 0.456 દશાંશ અપૂર્ણાંક હોય એને આપણે ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ ટકાવારીમાં 45.6% મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 45.6%. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, આઈએસ ધોરણ મુજબ કયો સિંગલ સ્ટોક વાળો અક્ષર એ સાચો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો ડી જે અહીંયા આકૃતિ આપી છે એ સાચી સિંગલ સ્ટોકવાળી સાચી આકૃતિ બતાવે છે અને અહીંયા ઇન્ક્લાઇન લેટર બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ સાચી જે આ 4 આકૃતિ આપી છે એમાં જે ચોથા નંબરની ડી આકૃતિ છે એ સિંગલ સ્ટોકવાળી
જે એ અક્ષર છે એ સાચો દર્શાવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન. આ પણ અહીંયા પ્રશ્ન રિપીટ થાય છે. A4 શીટનું ટ્રીમ કરેલ સાઇઝ શું છે? તો અહીંયા માપ આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 210 બાય 297 mm. ત્યારબાદ 47મો પ્રશ્ન. ત્રિકોણનું નામ ઓળખો. તો અહીંયા ત્રિકોણ આપ્યો છે અને ઓપ્શન એ સમભુજ ત્રિકોણ, બી સ્કેલિન ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદ્વિબાજુ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાયંગલ. ત્યારબાદ 48મો પ્રશ્ન. ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટેર રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેરને બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન. ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. ત્યારબાદ 50મો પ્રશ્ન. આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ A1, બી A2, સી A3 અને ડી A4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ A1. તો મિત્રો અહીંયા પહેલી જે ઉપરની A1 જે આકૃતિ આપી છે એ આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ સાચું ડાયમેન્શન દર્શાવે છે અને અહીંયા એલાઇન પદ્ધતિથી માપ આપવામાં આવ્યું છે. તો અહીંયા એલાઇન પદ્ધતિ નો અર્થ એવો થાય છે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ જે માપ આપવામાં આવે છે એને એલાઇન પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજી પદ્ધતિ હોય છે યુનિડાયરેક્શન પદ્ધતિ. તો એની અંદર લાઇન વચ્ચેથી કટ કરી અને લાઇનને વચ્ચોવચ્ચ માપ દર્શાવવામાં આવે છે. તો આ બે મુખ્ય પદ્ધતિ છે. અહીંયા એલાઇન પદ્ધતિનો ઉપયોગ જે A1 જે આકૃતિ છે એમાં બધા માપ એક જ પદ્ધતિથી અહીંયા દર્શાવેલા છે. બીજા નંબરની આકૃતિ તમે જોશો તો અહીંયા જે માપ આપેલું છે એ લાઇનની નીચે આપેલું છે, એક આ બાજુ અને એક આ બાજુ. તો એ આકૃતિ સાચી નથી. ત્રીજી આકૃતિમાં પણ તમે જોશો તો એક માપ બે માપ લાઇનની ઉપર આપે છે અને આ જમણી બાજુનું જે માપ છે એ લાઇનની નીચે છે. અને એ રીતે લાસ્ટમાં પણ આ માપ એક લાઇનની ઉપર આપ્યું છે, ત્યારબાદ એક માપ લાઇનની નીચે આપ્યું છે. એટલે અહીંયા જે 4 આકૃતિ આપી છે એમાં A1 જે ઉપરની પહેલી આકૃતિ છે એમાં બધા માપ લાઇનની ઉપર વચ્ચોવચ્ચ આપેલા છે. એટલે કે એલાઇન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન. આપેલા વાક્યમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો. રોહન, ડેવિડ અને રામ સંતાકુકડી રમી રહ્યા છે. તો ઓપ્શન એ અલ્ફવિરામ એટલે કે કોમા, બી અવધિ એટલે કે પીરિયડ, સી સ્લેશ અને ડી હાઇફન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પવિરામ એટલે કે કોમા. ત્યારબાદ 52મો પ્રશ્ન. અવાજ, ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ સંસ્કૃતિ અવરોધ, બી ભાષાકીય અવરોધ, સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર. ત્યારબાદ 53મો પ્રશ્ન. જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ. તો ઓપ્શન એ થેન્ક યુ, બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે, સી બાય બાય અને ડી હાઉ આર યુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. ત્યારબાદ 54મો પ્રશ્ન. કયો એક સાયબર ક્રાઇમ છે? તો ઓપ્શન એ સેન્ડિંગ ઈમેલ, બી ઓનલાઈન ખરીદી, સી ઓનલાઈન જુગાર અને ડી મિત્રો સાથે ગપસપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન જુગાર એટલે કે ઓનલાઈન ગેમ્બલિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન. અવાજની પીચના વધારા અને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સ્વર, બી લય, સી વ્યંજન અને ડી ઉચ્ચાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય. ત્યારબાદ 56મો પ્રશ્ન. સ્માર્ટમાં એમનો અર્થ શું છે? તો ઓપ્શન એ મની એટલે કે પૈસા, બી મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન, સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું અને ડી માર્કેટ એટલે કે બજાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 57મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી?
તો ઓપ્શન એ ગૂગલ પે, બી ભીમ યુપીઆઈ, સી બેન્કિંગ એપ્લિકેશન અને ડી ઇન્સ્ટાગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્સ્ટાગ્રામ. ત્યારબાદ 98મો પ્રશ્ન. તો મિત્રો આ પણ પ્રશ્ન અગાઉના પેપરમાં આવી ગયેલો, અહીંયા ફરીથી રિપીટ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ખાલી જગ્યા એ કમ્પ્યુટરનું મગજ છે. તો ઓપ્શન એ ડેસ્કટોપ, બી વિન્ડો, સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અને ડી કીબોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. તો અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 59મો પ્રશ્ન. સિલેક્ટ ઓલ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે? તો ઓપ્શન એ Ctrl+C, બી Ctrl+V, સી Ctrl+A અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી Ctrl+A. ત્યારબાદ 60મો પ્રશ્ન. નાના પાયે ઉદ્યોગ કે ધંધાની તુલનામાં મોટા પાયે ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડે છે. તો ઓપ્શન એ ઓછી વ્યક્તિઓ, બી ઓછી મૂડી, સી વધુ વ્યક્તિઓ અને ડી નાના મશીનો અને સાધનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન. ત્યારબાદ 61મો પ્રશ્ન. કયું કર્તરી પ્રયોગમાં છે એટલે કે વિચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે. ત્યારબાદ 62મો પ્રશ્ન. કયું એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે? તો ઓપ્શન એ પ્રિન્ટર, બી માઇક, સી માઉસ અને ડી કીબોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર. ત્યારબાદ 63મો પ્રશ્ન. કયો એક સારો સંદેશા વ્યવહાર છે એટલે કે વિચ વન ઇઝ એ ગુડ કોમ્યુનિકેશન? તો ઓપ્શન એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે, બી સંદેશ અસ્પષ્ટ છે, સી પ્રેક્ષક રિસીવર પર હુમલો કરે છે અને ડી સંદેશ પ્રાપ્ત કરતા પ્રેક્ષકને સાંભળતો નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે એટલે કે મેસેજ ઇઝ ક્લિયર એન્ડ ડાયરેક્ટ. ત્યારબાદ 64મો પ્રશ્ન. સારી વેચાણ પીચના 4Ps છે વચન, ચિત્ર, પીચ અને ખાલી જગ્યા. તો ઓપ્શન એ પ્રોડક્ટ, બી પ્રૂફ એટલે કે પુરાવો, સી પ્રાઇઝ એટલે કે કિંમત અને ડી પબ્લિક એટલે કે સાર્વજનિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રૂફ એટલે કે પુરાવો. ત્યારબાદ 65મો પ્રશ્ન. ખાલી જગ્યા એ બંધારણના ઉદ્દેશ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે. તો ઓપ્શન એ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ, બી મોડ્યુલ, સી એકમ એટલે કે યુનિટ અને ડી પ્રસ્તાવના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રસ્તાવના. ત્યારબાદ 66મો પ્રશ્ન. પ્રતિસાદ ખાલી જગ્યાને મદદ કરે છે. તો ઓપ્શન એ સેવા બહેતર બનાવવા, બી પ્રક્રિયા અથવા સિસ્ટમમાં ફેરફાર કરવા, સી ગ્રાહક સંતોષને વધુ સારી રીતે મેળવવા અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 67મો પ્રશ્ન. નાણાંની બચત, ખર્ચ અને રોકાણ કરવાની રીત ખાલી જગ્યા. તો ઓપ્શન એ આવક એટલે કે ઇન્કમ, બી પગાર એટલે કે સેલરી, સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા એટલે કે ફાઇનાન્શિયલ લિટરસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાણાકીય સાક્ષરતા. ત્યારબાદ 68મો પ્રશ્ન. કઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સમાનતા, બી સમાજ, સી વિવિધતા અને ડી એકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધતા એટલે કે ડાયવર્સિટી. ત્યારબાદ 69મો પ્રશ્ન. તો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા. તો ઓપ્શન એ 20મી સદી, બી 18મી સદી, સી 21મી સદી અને ડી 19મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 18મી સદી. ત્યારબાદ 70મો પ્રશ્ન. નીચેનામાંથી એક બોલવામાં અવરોધ કરે છે. તો ઓપ્શન એ નબળું શ્રવણ, બી સમયનો અભાવ, સી ગભરાહટ અને ડી વાંચવા માટે અનિચ્છા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગભરાહટ. 71મો પ્રશ્ન. આમાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ તમામ નોકરીઓ તમામ શહેરમાં ઉપલબ્ધ છે, બી કેટલાક શહેરોમાં અમુક નોકરીની ભૂમિકાઓ માટે અન્ય કરતાં વધુ તકો હોય છે, સી મેટ્રો સિટીમાં પગાર હંમેશા નાના શહેરો કરતાં વધારે હોય છે અને ડી માત્ર થોડા જ શહેરમાં નોકરીની તકો છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેટલાક શહેરમાં અમુક નોકરીની ભૂમિકાઓ માટે અન્ય કરતાં વધુ તકો હોય છે. ત્યારબાદ 72મો પ્રશ્ન. વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે. તો ઓપ્શન એ આરામ કરવા એટલે કે રિલેક્સ, બી શાંતિ જાળવવા,
સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવા અને શીખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો ચેન્જ એન્ડ લર્ન. ત્યારબાદ 73મો પ્રશ્ન, જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાની જરૂર છે. તો ઓપ્શન એ વ્યક્તિ તરફ જુઓ, બી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ, સી વ્યક્તિથી દૂર જુઓ અને ડી ફ્લોર પર જુઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ. ત્યારબાદ 74મો પ્રશ્ન, યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ મૂકો. ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન. તો ઓપ્શન એ વોટ, બી વેન, સી વાય અને ડી હુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હુ. ત્યારબાદ 75મો પ્રશ્ન, જો તમે ઈમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગો છો તો તેનું ઈમેલ એડ્રેસ તમે ક્યાં લખશો. તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ, બી સીસી, સી બીસીસી અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસી. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર નંબર 4 વિશે આપણે ચર્ચા કરીશું.